સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખજુરાહો હજુરાહો જેવું ક્યારેય જોવા નથી મળ્યું. એ અત્યારે એટલા માટે જોવા મળી રહ્યું છે કારણ કે પક્ષ માટે આ સેમિફાઇનલ છે પણ ઉમેદવારો માટે ફાઇનલ છે. અભી નહીં તો કભી નહીં. જ્યારે એક તો ગમે એમ કરીને ટિકિટ મેળવી લીધી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર એ લોકોનો જે આક્ષેપ છે એ શું છે કે ભાઈ બિનહરીફ જાહેર કરવા માટે થઈને એ લોકો સામ દામ દંડ ભેદથી જે વિપક્ષી ઉમેદવારો છે એને યા તો ફોર્મ પાછું ખેંચાવી લે યા તો લલચાવીને પોતાના પક્ષમાં લઈ લે યા ગમે તેમ આવી બધી એ લોકોને ભીતિ છે. હવે આ અહીંયા માધવ દવે છે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ, એણે તો વળી એથી વધારે કોમેન્ટ કરી કે ભાઈ તમારા ઉમેદવારને કોઈ ખારી સિંગે આપે એમ નથી તો અમે પૈસા આપીને ખરીદવાની તો વાત જ જવા દો એમ કરીને એણે હસી કાઢી. પણ મૂળ વાત એવી છે મયુરભાઈ કે વાત એમ છે કે તમે ભલા માણસ એવા ઉમેદવાર તમારા કેવા કે એ કંઈ સગીર વયના તો છે નહીં કે એ લલચાઈ જાય ભોળવાઈ જાય ખરીદાઈ જાય તો તમે ખરીદાઈ જાય એનો અર્થ એમ છે કે બીકાવ તો છે. લલચાઈ જાય એનો અર્થ એમ છે કે નાદાન છે. ગભરાઈ જાય છે એનો અર્થ એમ છે કે મજબૂત નથી. તો તમે આવા ઉમેદવાર પસંદ કર્યા.